ઉનાળામાં લોકો નદી તળાવમાં નાહવા જતા કિસ્સાઓ વધતા સાવચેતી રાખે તે જરૂરી। પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ પટેલ ફળિયા ખાતે રહેતા સુનિલભાઈ છન્યાભાઈ હળપતની ઉંમર વર્ષ 43 નાઓ આજરોજ ઓગણિયા તળાવમાં નાહવા માટે ગયા હતા। તે દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા, જેની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થળ ઉપર આવી પહોંચી સુનિલભાઈને પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સુનિલભાઈને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે સંબંધી અભય હળપતિએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે લાશને પારડી CSC ખાતે PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ઉનાળામાં લોકો નદી તળાવમાં નાહવા જતા ડૂબી જવાના કિસ્સાઓ વધતા સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।